તો મિત્રો, જ્યારે પણ કોઈ પણ મિત્રો, આ મંદિરના ઇતિહાસની વાત કરું તો ઘણા વર્ષો પહેલાં અહીંયા મરીડા ગામમાં એક રાજભા કરીને અહીંયા એક વ્યક્તિ હતા. તેમને મનમાં સંકેત જાગ્યો કે આપણા મરીડા ગામમાં એક મેરડી માતાજીનું મંદિર હોવું જોઈએ. તો આ વિચાર તેમને બધા ગામજનોને વાત કરી તો સર્વ ગામજનો તે વાતની સહમત થઈને આ મરીડા ગામમાં મંદિર બનાવ્યું. તો વાત એ હતી કે અમે મેરડી માતાજીનું મંદિર તો બની ગયું, તો મૂર્તિ ક્યાંથી લાવી અને બનાવી કે શું કરવું તે સંપૂર્ણ એવી વાત વિચારણા કરતા હતા. ત્યારે કોકે સંકેત આપ્યો કે જયપુરમાં એક મૂર્તિ છે જેની ઉપર કપડું ઢાંકેલું છે, તે તમે અહીંયા પ્રસ્થાપિત કરો. તો તેઓ સંકેત આપેલો હતો તેઓ જ સર્વ ગામજનો જયપુર ગયા. તો જેવો સંકેત આપ્યો હતો તે જગ્યાએ ગયા તો અહીં ત્યાં એક મૂર્તિ હતી અને તેની પર કપડું ઢાંકેલું હતું. તો સર્વ ગ્રામજનોએ જોયું તો કે આ સંકેત સાચો છે ને મેરડી માતાજીની ઈચ્છા પણ છે. તો ચાલો આપણે આ મૂર્તિને આપણા મરીડા ગામમાં પ્રસ્થાપિત કરીએ. તો 2003માં આ મૂર્તિની ભવ્યતા રીતે અહીંયા સર્વ ગ્રામજનોને અને ઘણા આજુબાજુના ગામજનોથી અહીંયા ભવ્ય પ્રસ્થાપિત આ મેરડી માતાજીની મૂર્તિની સ્થાપના કરી. તો તે સમયથી આજથી ઘણા લોકો અહીંયા આવતા અને સાફ સફાઈ કરતા. જે પણ લોકો ગમે ત્યારે આવે ત્યારે અહીંયા સાફ સફાઈ કરતા અને કચરા પોતા ગમે તે કરતા. માટે અહીંયા લોકોની
એવી માન્યતા જોડાઈ ગઈ કે જો આપણે અહીંયા કચરા પોતાની કરવાની બાધા રાખશું તો મેરડી માતાજી આપની મનોકામના પૂર્ણ કરશે। તો તેવી રીતે આ મંદિરમાં કચરા પોતા કરવાની માન્યતા અહીંયા જોડાઈ ગઈ। તો જોઈ શકો છો વિડીયોમાં તમે જ્યાં પણ જોઈશો ત્યાં ડોલ અથવા કે પોતું તમને જોવા મળશે। તો જ્યારે પણ અહીંયા દર રવિવાર તથા મંગળવાર હોય ત્યારે અહીંયા ખૂબ જ ભીડ હોય છે। તો જોઈ શકો છો વિડીયોમાં। તો મિત્રો અમે જ્યારે આ વિડીયો શૂટ કર્યો ત્યારે મોર્નિંગનો ટાઈમ હતો, જેથી તમને આ મંદિરમાં કોઈ માણસ જોવા નહીં મળે, પરંતુ જ્યારે તમે રવિવાર તથા મંગળવાર જાઓ ત્યારે તમને હજારોની સંખ્યામાં આવી ભાઈ ભક્તો તમને અહીંયા જોવા મળશે। તો મિત્રો આશા છે કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર તથા આપણી ચેનલમાં જો યુટ્યુબ પર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો મારા ફેસબુક પેજને ફોલો કરો। તો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી।